प्राणनाथ प्यारे की जय। મારફત સાગર ફકરા નંબર 15 આપણે આવ્યા છે બાબ પડदा रोज का। बाब પડदा रोज का। પડदा रोज पहले कया ए जो बखत कयामत एक दिन एक रात की फजर है आखिर रत। કે કુરાન ની અંદર પહેલેથી લખેલું છે એટલે પડदा रोज पहले कया કુરાન ની અંદર પહેલેથી લખેલું ભાઈ કાલના દિવસે કયામત થશે। શું લખેલું છે કે કયામત કે એક दिन एक रात की फजर है आखिरत। ભાઈ કયામત કબ થશે? રસૂલ સાહેબ ને જ્યારે એમના મિત્રોએ એમના જે યારો છે એમણે પૂછ્યું કે કયામત ક્યારે થશે તો કે કયામત કાલે થઈ શકે છે। અલી અબુબક ઉમર અને ઉસ્માન પૂછી રહ્યા છે કે ક્યારે થશે કયામત કે કાલના દિવસે થશે એમ કહે છે। આવું કુરાનની અંદર લખેલું છે। એમ રસૂલ સાહેબે પણ જાહેરમાં જણાવેલું છે। હવે ખુદાનો એક દિવસ બરાબર બ્રહ્માજીના મીન્સ અહીંયા આગળ 1000 સાલ છે અને ખુદાની એક રાત્રિ बराबर 100 વર્ષ છે એટલે 11મી સદી। 1000 साल दुनिया के गिनती चांद और सूरज सो हक के एक दिन में आवे नूर बुलंद से नूर। 1000 साल दुनिया के गिनती चांद और सूर કે મીન્સ આ બ્રહ્માંડની અંદર 1000 સાલ થાય मीन्स 10वीं सदी। 1000 साल मीन्स 10 सदी થઈ। 100 हक के एक दिन में 100 हक के एक दिन में રાજી મહારાજનો એક દિવસ થાય એની અંદર કે આવે નૂર બુલંદ સે નૂર આવે નૂર બુલંદ સે તો કે જાગૃત બુદ્ધિ નૂર બુલંદ સે નૂર મીન્સ જાગૃત બુદ્ધિ પેલી આવે। હવે સાંભળજો બહેનો કે અહીંયા બતાવ્યું કે 1000 સાલ અને એક રાત્રિ છે એના 100 સાલ એટલે 1100 વર્ષ થયા બધા થઈને એટલે 11મી સદી થઈ। 11મી સદી થઈ। કોણે બતાવ્યું તું? આ મોહમ્મદ સાહેબ। હવે સાકા સાલવાનું જે સદી છે સાકા સાલવાની જે સદી છે એ સદી તમે જો તો 45 થી શરૂ થાય છે। 45 થી શરૂ થાય છે। હવે મોહમ્મદ સાહેબ જ્યારે આવ્યા અને જ્યારે બતાવ્યું ત્યારથી તમે ગણી લેશો તો 1645 11મી સદી પૂરી થાય। 1645 11મી સદી પૂરી થાય એટલે આ ગણતરી પરથી મોહમ્મદ સાહેબ ક્યારે આવ્યા એની પણ આપણને સૂઝ પડે કે ન પડે? 545 થી શરૂ થયું। 545 ની અંદર આગાહી કરી એ સાલની અંદર 5મી સાલની અંદર સાકા સાલની જે 5મી સદી હતી ત્યારે આગાહી કરી તો 11મી સદીની અંદર કયામત થશે તો 1645 में 11મી સદી પૂરી થાય ત્યાં અંદર। હવે તમે જુઓ 10મી સદીનો અંત અને 11મી સદીની શરૂઆત 1638 1638 ની અંદર શું થયું? ધણી દેવચંદ્રજી અહીંયા આવ્યા ને 1638 ની અંદર કઈ આતમ હતી? ત્યાર પછી સામાજી પોતે સામાજની આતમ હતી। તો 10મી સદીનો અંત અને 11મી સદીની શરૂઆત કેટલા 8 વર્ષ બાકી રહ્યા 1638 થી 1645
એટલે આ સારો છે ને, તમે સમજવા પ્રયત્ન કરજો. સુંદર સાહેબ કે જાગૃત બુદ્ધિનું જ્ઞાન આવ્યું. इन किल्ली रूह अल्लाह अर्श से, इन किल्ली रूह अल्लाह अर्श से. શ્યામા મહારાણીજી આ જે છે એ પરમધામથી લઈને આવ્યા. એટલે इन किल्ली रूह अल्लाह अर्श से पट खोल करे रोशन, पट खोल करे रोशन, खोली हकीकत मार्फत किया अर्श बका हक दीन. હવે इन किल्ली रूह अल्लाह अर्श से, अर्श के पट खोल करे रोशन. એટલે સામા મહારાણીજી જ્યારે આવ્યા તો એ જે ચાવી લઈને આવ્યા, જાગૃત બુદ્ધિ, જાગૃત બુદ્ધિ લઈને આવ્યા. હવે જાગૃત બુદ્ધિ છે શું? પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન છે. પાતાળથી પરમધામ સુધીનું જ્ઞાન છે. આ લઈને આવ્યા તો પરમધામનું વર્ણન કરી રહ્યા છે. આડિકા લીલાઓ કરી રહ્યા છે, આપણને બતાવી રહ્યા છે જગાવવા માટે. પેરે પેરે આપણને સમજાવી રહ્યા છે. એટલે इन किल्ली रूह अल्लाह अर्श के पट खोल करे रोशन, पट खोल करे रोशन. પરમધામના 25 પક્ષ બતાવી રહ્યા છે. ખોલી હકીકત મારફત, ખોલી હકીકત મારફત. હવે જે જોશની શક્તિ છે ને, જોશની શક્તિ, અને એ આ લીલાઓની અંદર, આડિકા લીલાઓની અંદર મારફત બતાવી રહ્યા છે. આડિકા લીલાઓની અંદર મારફત બતાવી રહ્યા છે. હવે ખોલી હકીકત મારફત મીન્સ કે પરમધામની અંદર આપણે પરમધામથી આવ્યા છે અને પરમધામની અંદર આપણે આ લીલા બધી કરતા અને લીલાઓ પણ બતાવી રહ્યા છે. જમનાજી પ્રગટ કરે છે, જમનાજીની અંદર બધાને સ્નાન પણ કરાવે છે. પરમધામના 25 પક્ષની અંદર આપણને ફેરવે છે. એટલે હકીકતના મારફત કિયા અર્શ બકા હક દીન. અને આ જે જ્ઞાન છે એ આ જ્ઞાનથી આપણને ધામ અને ધનની પહેચાન કરાવી રહ્યા છે. અને આ જે જ્ઞાન છે એ આપણને ધામ અને ધનની પહેચાન કરાવે છે. આ જ્ઞાન दिन रब का 10वीं सदी लग, दुनिया के साल हजार, मास हजार लैल के तीसरे तकरार. હવે જે ખુદાનો જે એક દિવસ છે, ખુદાનો જે એક દિવસ છે, એટલે કે છે દિન રબ કા 10वीं સદી લગ. દિન રબ કા એટલે એક દિવસ જે છે, એક દિવસ ક્યાં સુધી પૂરો થયો? તો 1000 સાલ, 10મી સદી સુધી ધનીનો દિવસ પૂરો થયો. 10મી સદી સુધી. હવે 11મી સદી તો રાત્રિનો સમય થઈ ગયો. 11મી સદી એટલે રાત્રિ આવી ગઈ ખુદાની દ્રષ્ટિએ. આજે મહારાજે કહ્યું ભાઈ ક્યારે થશે કેમ? તો કાલના દિવસે. તો દિવસ છે, દિવસના જે 1000 સાલ થયા, 1000 સાલ પૂરા થઈ ગયા. હવે જે 100 સાલ વધ્યા, રાત્રિના 100 સાલ રહ્યા, એટલે રાત્રિનો સમય છે. અને એ આપણને અહીંયા બતાવવા જાય છે. દુનિયા કે સાલ 1000 સાલ પૂરા થયા. માસ 1000 લૈલ કે, માસ 1000 લૈલ કે. 1000 મહિનાથી પણ, 1000 મહિનાથી પણ લંબી રાત્રિ જે બતાવેલી છે, 1000 મહિનાથી લંબી રાત્રિ જે બતાવી છે, એમ કે છે એ તીસરે તકરાર. હવે તીસરે તકરાર, હવે તીસરો તકરાર એટલે શું? એક 1000 મહિનાથી લંબી રાત્રિ. આને સુંદર સાથ સમજવા પ્રયત્ન કરજો. શું કેવી રીતે સમજાવવા પ્રયત્ન કરજો કે હવે અહીંયા કહ્યું કે ભાઈ 100 વર્ષની એક રાત્રિ બતાવી છે, બરોબર? 100 વર્ષની રાત્રિ બતાવી છે. હવે 100 વર્ષની અંદર કેટલા મહિના થયા? તો 120 મહિના થયા.
બરોબર ને? 12 12 અને 10 112 મહિના થાય કદાચ. 100 એટલે 2 મહિના વધી જાય, 1200 મહિના થાય. હવે શું કહ્યું છે? 1200 મહિના થયા. 100 વર્ષ એટલે 1200 મહિના થયા. હવે 100 વર્ષ એટલે 1200 મહિના થયા. અહીંયા શું કહ્યું છે કે 1000 મહિનાથી લંબી રાત્રિ કહી છે. એટલે કે છે માસ 1000 લેલ કે, માસ 1000 લેલ કે, રાત્રિના શું કહે છે? 1000 મહિના. હવે 1000 મહિનાથી જે લંબી રાત્રિ કહી છે તો 200 મહિના વધ્યા, 200 માસ વધ્યા. એટલે શું થયું કે પરોઢિયાનો સમય આવે, રાત્રિ પતવા આવી, રાત્રિ શરૂઆત થાય ને રાત્રિ પતવા આવે એટલે પરોઢિયું થાય ને, એટલે કે છે તીસરે તકરાર, ત્રીજો તકરાર શરૂ થઈ ગયો એમ. પછી તો ફજર થઈ જવાની છે, સવારે 6 વાગે ફજર થઈ જાય. ભાઈ રાત્રિના 12 કલાક કયા હોય? હવે 12 કલાકમાંથી 10 કલાક જતા રહે, 12 કલાકમાંથી 10 કલાક જતા રહે તો ગણો તમે કયો થયો? 6 થી 9, 9 થી 12, 12 થી 3, એટલે ત્રીજા તકરાર થઈ. ત્રીજી તકરાર થઈ એ આપણને અહીંયા બતાવી રહ્યા છે. સવારના 4 વાગ્યાનો સમય પરોઢિયું થવાનું, એટલે ત્રીસરી તકરાર. કુછ માસ 1000 કે બહેતર, એ જો કહી લેલ કદર, એ ફળદા રોજ કયામત, એ જો કહી ફજર. કે 1000 મહિનાથી વધારે જે બતાવ્યું છે, કહેવાનો મતલબ કે 100 સાલની જે રાત કઈ છે, એટલે 100 સાલની રાત અને 1000 મહિનાથી વધારે કઈ છે. તો 100 સાલ એટલે 1000 મહિનાથી વધારે થાય કે ના થાય? પેલા 1200 થયા અને પેલા 1000 મહિના કયા છે. એટલે કે છે 11મી સદી, એ જો કહી લેલ કદર, એ જો કહી લેલ કદર, આ જે રાત્રિ કે છે એ ફળદા રોજ કયામત, કે 11મી સદી પછી, કારણ કે કાલે કહ્યું તું એ રાત્રિ પદે પછી કયામત થાય ને, એટલે 11મી સદી પછી એ ફળદા રોજ કયામત, એ જો કહી ફજર, રાત્રિ પૂરી થાય ત્યાર પછી ફજર થાય ને. એટલે જે જ્ઞાન જે છે, પરોઢિયાનું જ્ઞાન અને ચડતા સૂરજનું જ્ઞાન, આ બંને જ્ઞાન જુદા જુદા બતાવેલા છે. પ્રભાત થાય એનું જ્ઞાન અને સૂરજ ચડ્યો હોય એનું જ્ઞાન ફેર છે કે નહીં? રોશની, રોશની, જ્ઞાન મીન્સ રોશની, કે પરોઢિયાની રોશની અને સૂરજની રોશની પછી આવે એ સૂરજની જ રોશની છે. પણ તમે જુઓ સવારની રોશની અને બપોરની રોશનીમાં કેટલો ફેર છે. એટલે 11મી સદી ફજર કે બાદ, એટલે રાત્રિ કે બાદ, એટલે રાત્રિ ક્યારે પતે? તો 1645, 1645 પતે રાત્રિ. 11મી સદી પૂરી ત્યારે થાય, એટલે 11મી સદી પછી કે છે ફજર થશે. એટલે કયામતનો દિવસ જે કયો છે એ કયામતનો દિવસ ખુદાનો એક દિવસ અને ખુદાની એક રાત્રિ પતે ત્યાર પછીનો જે દિવસ કયો છે એ કયામતનો દિવસ છે, ફજરનો દિવસ છે. આ ફજર છે. એટલે મોહમ્મદ સાહેબ આયા પછી 11મી સદી પતશે, ત્યાર પછી કયામતની શરૂઆત થશે, ફજરની શરૂઆત થશે, આ જ્ઞાનની શરૂઆત થશે. એટલે આ જ્ઞાન આવશે, પારબ્રહ્મનું જ્ઞાન આવશે. હવે તમે વિચારો સુંદર સાથે, હવે આ દ્રષ્ટિથી વિચારીએ આપણે કે 11મી સદી પતે ત્યાર પછી આ જ્ઞાન આવશે, બતાવી રહ્યા છે. હવે તમે જુઓ કે 1638 ની અંદર જન્મ થયો, 1645 સૈકું પૂરું થાય, 11મી સદી પૂરી થાય અને 11 વર્ષની ઉંમરે એમને બધું દેખાતું હતું, બધું જ એમને દેખાતું હતું. તમે બધી શરૂઆત ક્યારથી થઈ? તમે
ફજર ક્યારે થવાય, શરૂઆત ક્યારે થઈ, આ બધું દેખાવા મળ્યું, બધું સમજવા પડ્યું. ત્યાર પછી 40 વર્ષે, 40 વર્ષ સુધી મીન્સ 1678 ની અંદર, 1678 ની અંદર અમને બધી સમજ પડી ગઈ, બધી સૂઝ આવી. રામજી મહારાજના દીદાર થયા અને એમના દિલની અંદર આવીને બિરાજમાન થયા 1678. કઈ સદી છે? 11મી સદી છે. ના, 11મી, સોરી, માફ કરજો, 12મી સદી, 10મી સદી, 11મી સદી, 1678. એ સદી પૂરી થઈ અને આ સદીની અંદર શરૂ થયું આ જ્ઞાન. 10वीं सदी भी हिसाब में गिनती में आई, इतने शुरू हुई रूह अल्लाह की रोशनाई. હવે અહીંયા આગળ જે કહે છે સદીની અંદર, કદાચ હું આગો પાછો હતો, માફ કરજો, કે 9મી સદીનો અંત અને 10મી સદીની શરૂઆત 11મી સદીની અંદર અને 12મી સદીની અંદર 1745 થી 1747 ની અંદર 12મી સદીની શરૂઆતની અંદર, એટલે 11મી સદી છે, રનિંગ 11મી સદી મારફતનું જ્ઞાન આવ્યું. તો 10वीं સદી બી હિસાબ મેં ગિનતી મેં આવી. 10મી સદી પણ ગણતરીની અંદર. એની પાછળનું કારણ શું છે? રૂહ અલ્લાહ નો અવતરણ, રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ જે કહે છે ને એ. ઈતથે શરૂ હુઈ 10મી સદીના અંતની અંદર આ શરૂ થઈ. રૂહ અલ્લાહ કી રોશનાઈ, કે શ્યામા મહારાણીજી દ્વારા તારતમ જ્ઞાન. હવે તારતમ જ્ઞાન શું છે સાંભળજો. એ ઘડી તારતમ જ્ઞાન નથી આવ્યું, ખાલી કુંજી આવી હતી, કારણ કે એમણે કુરાન જોયું નતું, કશું નતું જોયું, છતાં પણ રાજ્ય મહારાજ એમના દિલની અંદર આવીને બધું બતાવતા હતા. એટલે એ હકીકત અને મારફત બધી ખોલી ખરી, હકીકત અને મારફત ખોલી ખરી બધી, પણ અંદર જે સ્વરૂપ બેઠું હતું એ બતાવી રહ્યું. मास 1000 मास जो लैल के हुई सदी 11वीं भर, लिखी जो इशारते वही पूरी मिला बेहतर. કે 1000 મહિનાથી જે લંબી રાત જે કહી છે, 1000 માસ જો લૈલ કે હુઈ સદી 11वीं ભર, 1000 મહિનાની જે રાત બતાવી છે એ કે છે 11મી સદી કે છે. હુઈ સદી 11મી ભર. એટલે અહીંયા આગળ અહીંયા જે બતાવી રહ્યા છે, બંને જગ્યાએ જુદું જુદું બતાવ્યું, પણ આપણે એને સમજવા પ્રયત્ન કરો, જાતે સબર કરવા પ્રયત્ન કરો કે 1638 થી 1645, 1645 સૈકું પૂરું થાય. હવે એ જે સૈકું છે એ 10મી સદીનો અંત છે કે 11મી સદીનો અંત છે? અહીંયા શું બતાવી રહ્યા છે કે 10મી સદી, 10મી 1000 માસ જો લૈલ કે હુઈ સદી 11મી ભર, હુઈ સદી 11મી ભર. એટલે શું કે 1000 મહિનાથી અધિક જે રાત બતાવી છે એમ કે છે એ 11મી સદીની છે એમ કે છે. 11મી જણાય ને બતાવ્યા પ્રમાણે. એટલે કે કહેવાનો મતલબ કે એમનો ફજર છે એ 12મી સદીમાં થયો. હવે આગળ જે બતાવ્યું એ 10મી સદીનો અંત અને 11મી સદીની શરૂઆત. અહીંયા કે છે કે 11મી સદી છે. આપણે સમજવામાં ભૂલ થતી છે. ધનીના વચનો કદાપી ખોટા ના. એટલે આની પર આપણે સહુર કરવાનું બધાએ. તો અહીંયા જે 1000 મહિનાથી લંબી રાત્રિ કહી છે એ કે છે 11મી સદી છે. એટલે કે જે 1000 મહિના જો લૈલ કે હુઈ સદી 11મી ભર કે 11મી સદીના,
લીખી જો ઈશારતે 11મી ભર એટલે 11મી સદીના છે એમ કે છે એ, અને આ બધી જે વાતો છે એ ઈશારતોની અંદર લખેલી છે એમ કે છે. લીખી જો ઈશારતે ભઈ પૂરી મિલ 72 કે એ બધી અહીંયા કે તમે સમજવા પ્રયત્ન કરશો કે છે તો આ બધું જ જે રસૂલ સાહેબે જે બતાવ્યું હતું ઈશારતની અંદર જે બતાવ્યું હતું એ બધું તમે અહીંયા આગળ જોઈ શકો છો. પૂરો આ મળી ગયા છે એમ કે છે. એટલે ભઈ પૂરી મિલ 72 કે બધું મળીને તમે જુઓ તો આ બધું જ ફિટ થઈ રહ્યું છે. એટલે સદી 11મી સદી છે કે 11મી સદી કે છે 10મી સદી છે, આવશે આગળ ઘણી બતાવશે. और आई सदी 12वीं इनमें फजर भई, और आई सदी 12वीं इनमें फजर भई, लिखा मुसाफ बीच आया तो और हदीसों में कही. और आई सदी 12वीं सदी आई. और 12મી સદીની શરૂઆત કરી થઈ તો 1745 થી 11મી સદી પૂરી થઈ અને ત્યાર પછી 12મી સદી થઈ. એટલે હવે એ સમજાય છે, હવે શું કે જે 1000 મહિનાથી જે લંબી રાત્રિ કહી છે એ 1000 મહિનાથી લંબી રાત્રિ કહી છે તો 11મી સદીની આ 1000 મહિનાની લંબી રાત્રિ બતાવી છે એ 11મી સદીની વાત કરી રહ્યા છે એમ કે રાત્રિનો સમય હતો. અને જે પરોઢની જે વાત કરી રહ્યા છે, ત્રીજા પ્રહરની વાત કરી રહ્યા છે, અને ચોથા પહોરની અંદર જે ફજર થઈ મીન્સ કે પ્રકાશ શરૂઆત થઈ અને એ જ્ઞાન ધનીધર દેવચંદ્રજી લાયા. અને જે 12મી સદી જે બતાવી, કારણ કે સાંભળજો મેનો કે 1638 ની અંદર નીંદ આવી અને શરૂઆત થઈ, એમણે બતાવવાની શરૂઆત થઈ ગઈ. હવે જે 1638 છે, અરે 1678 જે આવી નીંદ, 1678 જે નીંદ આવી એ નીંદની અંદર શું થયું, કેટલા વર્ષ બાકી રહ્યા. હવે જે ફજર જે આપણે જે ત્રીજું બતાવી દીધું તો કે ફજરનો ત્રીજી તકરાર બતાવી હતી તો ચોથી તકરાર શરૂ થઈ ગઈ. ચોથી ફજર એટલે ચોથો પહોર શરૂ થઈ ગયો. હવે ચોથો પહોર શરૂ થઈ ગયો મીન્સ ફજરનો સમય શરૂ થઈ ગયો. આમાં શું છે કે આને સમજવું હોય તો આને આ રીતે સમજાય કે રાત્રિ જે છે એ રાત્રિના 12 કલાક છે. 4 પહોર કહીએ છીએ આપણે, 6 થી 9, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6 આ સમય છે. આ રીતે હવે ત્રીજી ફજર જે કહી છે, પેલે જે કહી છે કે ભાઈ ત્રીજી તકરારની અંદર, તો ત્રીજી તકરાર કઈ કે છે તો 12 થી 3 એ ત્રીજો પહોર, ત્રીજા પહોરની અંદર 12 થી 3 ની અંદર એ પૂરી થઈ. અને પછી 3 થી 6 નો જે સમય છે એ 3 થી 6 ના સમયની અંદર એ કયો સમય છે તો 1678 થી 1745 સુધી, 1745 આ સમય છે. પણ આની અંદર 12મી સદીની અંદર, 11મી સદીની અંદર 1735 ની અંદર જે જાહેર થયા છે એ પણ બતાવશે. और आई सदी 12મી સદી आई. 12મી સદી ક્યારે આવી, શરૂઆત ક્યારે થઈ 12મી સદીની તો 1746 થી 12મી સદી શરૂ થઈ. 1745 માં આ સદીનો અંત આવી ગયો, 11મી સદી પૂરી થઈ અને 12મી સદીની શરૂઆત 1746 શરૂ થઈ. लिखे છે और आई सदी 12वीं इनमें फजर भई, लिखा मुसाफ बीच आया तो और हदीसों में कही. 12મી સદી એટલે 1748 ની અંદર જે આ મારફતનું જે જ્ઞાન આવ્યું, ખિલવત પરિક્રમા સાગર અને શ્રૃંગાર જે મારફતનું જ્ઞાન છે કે એ જ્ઞાન આવવાથી
સવાર થઈ ગયું એમ કે છે, સુબહ થઈ ગઈ, ફજર થઈ ગયા. મીન્સ જાગૃત બુદ્ધિ અને નિજ બુદ્ધિ. અને આ જે છે એક એ શું કે છે, लिखिया मुसाब बीच आयतो, कुरानની આયતોની અંદર આ લખેલું છે એમ કે છે. और हदीसों में कही, और हदीसोની અંદર પણ આનો ઉલ્લેખ છે. હદીસોની અંદર પણ આનો ઉલ્લેખ છે. અસરાફીલ ગાવે ફુરકાન, જાહેર કરે નિશાન, મગજ મુસાબ કે બાતું ન કર દેવે પહેચાન. અસરાફીલ ફરિશ્તો જે છે એ અસરાફીલ ફરિશ્તો ગાવે, કુરાનને કહી રહ્યો છે એમ કે છે. અસરાફીલ ફરિશ્તો, હવે અસરાફીલ ફરિશ્તો છે એ અસરાફીલ ફરિશ્તો શું કહી રહ્યો છે કે તારતમ વાણી દ્વારા, તારતમ વાણી દ્વારા મીન્સ કે મારફતના જ્ઞાન દ્વારા આ કુરાનના બધા રહસ્ય ખોલી રહ્યો છે. કેવી રીતે? તો મોમિનોના દિલની અંદર બેસીને, મોમિનોના દિલની અંદર બેસીને તમે જુઓ હવે કે તારતમ વાણી દ્વારા આપણે જે કુરાનના જે બધા રહસ્ય છે, ગાઢ રહસ્ય છે, જે બાતોની અર્થ છે, એ આપણે ખોલીએ છીએ કે નથી? એ કોણ કરી રહ્યો છે? અસરાફીલ ફરિશ્તો કરી રહ્યો છે. આપણને બતાવી રહ્યો છે. આપણે જાહેરી દ્રષ્ટિથી જોવા માંગીએ છીએ કે અસરાફીલ ફરિશ્તો આવશે અને બધું કરશે, પણ એ આપણી અંદર બેસીને આ બધું કરી રહ્યો છે. અસરાફીલ ફરિશ્તો, અસરાફીલ ગાવે ફુરકાન, જાહેર કરે નિશાન, મગજ મુસાફ કે બાતું ન કર દેવે પહેચાન. જે બાતોની અર્થ છે, જે ગાઢ રહસ્ય છે, એ આપણને જે ગૂંજ છે એ ગૂંજ આપ જાહેર કરી કે ના કરી. એટલે કે છે કર દેવે પહેચાન, પહેચાન કરાવી દે. બધા નિશાનો જાહેર કરશે અને પહેચાન કરાવી દેશે. 7 નિશાનો આપણે જોયા, એ જાહેર પણ કરી દીધા. અને જાહેર ક્યાં થયા? એ રોશન ક્યાં થયા? તો રોશન આપણા દિલની અંદર થયા છે. પહેચાન થઈ ગઈ. હવે જો પહેચાન થઈ ગઈ હોય તો આપણે એ માર્ગ પર ચાલો. कर देवे पहचान, खुलासा मुसाफ का असराफील बतावे, तब सूरज मार्फत का हक अर्श दिल नजरो આવે. હવે અસરાફીલ ફરિશ્તો જે છે એ કુરાનના જે આ છીપા રહસ્યો જે છે એ આપણને બતાવી દે. કુરાનના છીપા રહસ્ય એટલે કે છે ખુલાસા મુસાફ કા અસરાફીલ બતાવે. કોને બતાવી રહ્યા છે? તો મોમિનોને દિલની અંદર બતાવી રહ્યા છે અસરાફીલ ફરિશ્તો. જી મહારાજે બતાવ્યું, સ્વામી પ્રાણનાથજી તો બધું આ બતાવી દીધું, પણ અત્યારે અસરાફીલ ફરિશ્તો ક્યાં કામ કરી રહ્યો છે? તો મોમિનોના દિલની અંદર. અને એ જે બતાવી રહ્યો છે અસરાફીલ ફરિશ્તો આપણને જો બતાવે, અને આ વચનો જો આપણે દિલથી લઈએ, આ વચનો આપણે જો દિલથી લઈએ તો ધનીના દીદાર પણ થાય અને ધામના દીદાર પણ. તબ સૂરજ મારફત કા, તબ સૂરજ મારફત, જે અંધકાર હતો, જે પડદો હતો, એ પડદો હટી ગયો. એ સૂરજ મારફતનો સૂરજ છે આપણા માટે. જે અંધકારનો જે પડદો હતો એ પડદો હટી ગયો. અને એ પડદો હટી ગયો તો તબ સૂરજ મારફત કા હક અર્શ દિલ નજરો આવે. તો આ જે સૂરજ મારફતનો ઉગ્યો એની અંદર શું થયું? તો એની અંદર શું થયું કે રાજી અને ધામ અને ધની નજરની અંદર આપણે આવે. એની પહેચાન થાય. નજરા મીન્સ કે એની પહેચાન થઈ જશે, એમના દીદાર પણ થશે. એટલે હક અર્શ દિલ, હક અર્શ દિલ નજરો આવે. હવે આના
બે અર્થ થઈ શકે, આના બે અર્થ થઈ શકે. તો પહેલો અર્થ જે થયો એ આપણે બતાવ્યો કે ભાઈ જો આની અંદર આપણે ડૂબીશું, મોમીનો જો આ દિલથી લેશે તો એમને ધામ અને ધનીની નજરમાં આવશે, એ બતાવ્યો. બીજો અર્થ શું થાય કે આજે મારફતનો જે સૂરજ છે એ મારફતનો સૂરજ ઉગશે ક્યાં? આ મારફતનો સૂરજ ઉગશે ક્યાં? તો કે છે હક અર્થ દિલ, હક અર્થ દિલ. રાજી મહારાજે જેના દિલને અર્થ કરીને બિરાજમાન છે એ મોમીનોને આ નજરે આવશે. આનો અર્થ આ પણ કરી શકીએ આપણે. એટલે હક અર્થ દિલ કે રાજી મહારાજે જેને મોમીન કહ્યા છે, જેના દિલને અર્થ કર્યું છે, એ આ મારફતનું જ્ઞાન લેશે અને એને આ નજરોમાં આવશે. કહેવાનો મતલબ કે આ એની પહેચાન કરશે. આના બે અર્થ થાય. આપણે પહેલા તો આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, ધની આપણા દિલની અંદર વિરાજમાન છે, એ સમજીને ચાલે તો જે પહેલો અર્થ બતાવ્યો એ થાય. અને જે બીજો અર્થ છે કે ભાઈ આ કોને સમજ પડશે? તો કે જે દિલને ધની અર્થ કરીને બિરાજમાન છે એ આને લેશે અથવા એમને આ સમજાશે. એના સિવાય બીજું કોઈ નહીં સમજી શકે. તો હદીસે હક ઇલમ કી, તો હદીસે હક ઇલમ કી बात बात करे बड़ाई, बाब बिस्त जो हयाती सो याही कुजी से खोल्या જાય. હવે કે છે સાંભળજો કે હદીસો તો હદીસે હક ઇલમ કી બાત બાત કરી બડાઈ, કે મોહમ્મદ સાહેબે પૂરા હદીસોની અંદર જુદી જુદી જગ્યાએ આની બડાઈ કરી છે એમ કે છે. આની મીન્સ કુલજમ સ્વરૂપની, મીન્સ આપણી આવે કુલજમ સ્વરૂપ શું છે કે પરમધામનું જ્ઞાન. કુલજમ સ્વરૂપ છે શું કે ધામ અને ધનીનું વર્ણન, બીજું કશું નથી કુલજમ સ્વરૂપની અંદર. અને એની જે છે એની કુરાનની અંદર જુદી જુદી જગ્યાએ આની મહિમા ગયેલી છે. હા, હવે બાબ વિશ્વ જો હયાતી સો યાહી કુજી સે ખોલી જાય. એટલે કુરાનની અંદર પણ જે બહિસ્તોનું જે વર્ણન કરેલું છે, જે બહિસ્તી, એનું જે વર્ણન કર્યું છે એમ કે છે. હવે એ પણ તમને આનાથી મીન્સ આ વાણી દ્વારા બધી જ સમજ પડી જશે. એટલે કે છે સો યાહી કુજી સે ખોલ્યા જાય. કુલજમ સ્વરૂપની અંદર આપણે બહિસ્તીનું પ્રકરણ આખું આવી ગયું, તમે જોઈ શકો છો. અથવા કુરાનની અંદર જે બહિસ્તોનો જે ઉલ્લેખ કર્યો છે એ આપણે કુલજમ વાણીથી મીન્સ સાતમ જ્ઞાનથી એને આપણે સમજી શકીએ કે ભાઈ કઈ બહિસ્તી કોની છે, બહિસ્તી એટલે શું. આ બધું જ આપણને આ તારતમ વાણીથી આપણને સમજવા. એટલે કે છે સો યાહી કુંજી સે ખોલી જાય. સમજ પડશે ને, ખાલી અને ખુલી પણ જશે. મીન્સ કે આનું જે રહસ્ય જે છે એ રહસ્ય આપણને સમજાશે. હક ઇલમ જો લલુંદ્રી, હક ઇલમ જો લલુંદ્રી, હક ઇલમ મીન્સ તારતમ વાણી, તારતમ જ્ઞાન. હક ઇલમ જો લલુંદ્રી બકા અર્થ અસલ. હક ઇલમ જો લલુંદ્રી બકા અર્થ અસલ. તો તારતમ વાણીની અંદર છે શું? પ્રશ્ન થાય ને. હવે તારતમ વાણી આપણે કરી રહ્યા છીએ તો એની અંદર છે શું? તો હક ઇલમ જો લલુંદરી બકા અર્થ અસલ, કે ધામનું નૂર છે અંદર. ધની અને ધામનું નૂર છે. यही दानाई हक की, यही दानाई हक की मीन्स ધામ અને ધનીનું બંનેનું નૂર છે એમ. કહી જો કુલ્લા અકલ.
ફૂલ અગર એટલે પરમધામનું પૂરેપૂરું જ્ઞાન આની અંદર છે. મીન્સ ધામ અને ધનની પહેચાન છે, પૂર્ણ સંપૂર્ણ પહેચાન. ठौर सबो के सबको फरिश्तो बतावे, पाक असराफिल इन विदा कुरान को गावे. હવે જે છે કે જે આ તારતમ જ્ઞાન છે, એ તારતમ જ્ઞાન અસરાફિલ ફરિશ્તો કહી રહ્યો છે. તો અસરાફિલ ફરિશ્તો કઈ જગ્યાએ કહી રહ્યો છે? તો મોમિનોના દિલની અંદર બેસીને. અસરાફિલ ફરિશ્તો ક્યાં કહી રહ્યો છે? અસરાફિલ સૂર ફૂંકશે તો બધા જાહેરી અર્થની અંદર બેસી રહ્યા છે, પણ વાસ્તવની અંદર આ સૂર ફૂંકાઈ રહ્યો છે, સમજતા નથી. મોમિનોના દિલની અંદર બેસીને તારતમ વાણીથી આ બધું જ બતાવી રહ્યો છે અસરાફિલ ફરિશ્તો. એટલે ઠોર સબો કે સબકો, સબો કે મીન્સ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. સબકો બધાને એ બતાવી રહેશે, ભાઈ તારી પહેચાન, તારું અહીંયા છે, તારે અહીંયા છે, તારું અહીંયા છે. અને જે બહિસ્તી છે એ બહિસ્તી પણ સમજાશે. અસરાફિલ ફરિશ્તો આ ગઈ રહ્યો છે. મીન્સ ઠોર સબો કે સબકો ફરિશ્તા બતાવે. કોણ બતાવી રહ્યો છે? અસરાફિલ ફરિશ્તો બતાવી રહ્યો છે. પાક અસરાફિલ ઇન વિદ कुरान को गावे. પાક અસરાફિલ ઇન વિદ. અસરાફિલ તો પાક છે, પણ આ રીતે અસરાફિલ ફરિશ્તો આ ગઈ અને બધાને પાક કરશે. અને પોતપોતાનું સ્થાન ક્યાં છે એ બતાવશે. કુરાન કો ગાવે. આ રીતે કુરાનની અંદર જે કંઈક બતાવેલું છે, લખેલું છે, એ બધી જ પહેચાન કરાવશે. અને પોતપોતાના જે ઠીકાણા છે ત્યાં પોતપોતાને ત્યાં પહોંચાડી દેશે. હવે અહીંયા પોતપોતાના જે ઠીકાણા છે પોતપોતાને પહોંચાડી દેશે અસરાફિલ ફરિશ્તો. તો કેવી રીતે થાય ને? તો એ અસરાફિલ ફરિશ્તો બધાના દિલની અંદર બેસીને, બધાના દિલની અંદર, હવે સબોના દિલમાં, એટલે સબોના દિલની અંદર બેસીને, હવે તો અસરાફિલ ફરિશ્તો આમ ખલકના દિલમાં બેસે? પ્રશ્ન થાય ને. સબોના દિલમાં એટલે કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિના દિલની અંદર બેસે. પેલાને જે છે આમ ખલક જે છે, આમ ખલક તો સંગતને કારણે એમને મળી રહ્યું છે. બધું સંગતને કારણે. પણ અસરાફિલ ફરિશ્તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિના દિલની અંદર બેસી બતાવી રહ્યું છે, એની પહેચાન કરાવી રહ્યું છે. અને એમના જે પોતપોતાના જે ઠીકાણા હોય ત્યાં અમને પહોંચાડી દેશે. ખાસલ ખાસ રૂહે ઉમત ગીરો ફરિશ્તો ખાસ કહાવે, ગીરો રૂહો ગીરો ફરિશ્તે દો અપને ઠોર પહોંચાવે. એ જ અસરાફિલ ફરિશ્તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બંને, ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ અને ખાસ ઉમત રૂહે ઉમત और ગીરો ફરિશ્તે ખાસ કહાવે, એટલે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ આ બંનેને પોતપોતાના ઠીકાને પણ પહોંચાડે છે અસરાફિલ ફરિશ્તો. હવે વિચાર કરો અંદર. આપણે જાહેરી દ્રષ્ટિથી રાહ જોઈને બેસી રહ્યા છે કે અસરાફિલ ફરિશ્તો આવશે, બધું બતાવી દેશે. પણ એ આવીને બતાવી રહ્યો છે એની સુધ નથી આપતી. એ આવીને બતાવી રહ્યો છે, આપણા દિલની અંદર બેસીને આ બધું ખુલી રહ્યો છે, પહેચાન કરાવી રહ્યો છે. અને જેની અંદર ડૂબીશું, પરિપક્વ થઈશું, ત્યારે આપણને ત્યાં લઈ જશે. આપણી સુરતા ત્યાં લઈ જશે, આપણી દ્રષ્ટિ ત્યાં લઈ જશે.
એ વગર આપણી દ્રષ્ટિ ત્યાં જવાની નથી, સુરતા પાછી ફરવાની નથી. यही सुनत जमात मोहम्मद बेसक दीन सकसूबे नाइन में जिन असराफिल अमीन. यही सुनत जमात કે સ્વામી જે પ્રાણનાથજીના અધ્યયન જે નિજાનંદ સંપ્રદાયની જે વાત કરી છે, પરબ્રહ્મ પરમાત્માની પહેચાન જે કરાવી રહ્યા છે, જે કરી છે, જેમણે કરી છે, એમને કોઈ પણ પ્રકારનો સંશય નહીં રહે. કોઈ પણ પ્રકારનો, એ જમાતને કોઈ પણ પ્રકારનો સંશય નહીં રહે. સ્વામીજીએ જે બતાવ્યું છે, આની અંદર મોમિનોને સુનત જમાત એટલે મોમિનો નાજી ફિરકો, એને કોઈ પણ પ્રકારનો સંશય નહીં રહે. એટલે સક સુબે ના ઇનમે जिन असराफिल अमीन કે સુંદર સાથે કોઈ પણ પ્રકારનો સંશય નહીં રહે. કારણ શું છે એની પાછળનું? કારણ કે જાગૃત બુદ્ધિનું જ્ઞાન છે, તારતમ વાણી છે. એ તારતમ વાણી અસરાફિલ ફરિશ્તો જે છે, એ અસરાફિલ ફરિશ્તો એ આપણને સ્વામી પ્રાણનાથજી તો બતાવી દીધું, સમજી લો, સ્વામી પ્રાણનાથજી તો બતાવી દીધું, પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર એ જ અસરાફિલ ફરિશ્તો આપણને આ બતાવી રહ્યો છે. એટલે કહેવાનો મતલબ અહીંયા શું છે? સુંદર સાહેબ, અહીંયા કહેવાનો મતલબ શું છે કે પાંચમા દિવસની જે લીલા છે, એ પાંચમા દિવસની લીલાની અંદર જે થઈ રહ્યું હતું, એ જ છઠ્ઠા દિવસની લીલાની અંદર થઈ રહ્યું છે. ફરક એટલો છે કે પાંચમા દિવસની લીલાની અંદર એક તનની અંદર બેસીને જે લીલા થતી હતી, અને અસરાફિલ ફરિશ્તો આ બધું જ બતાવી રહ્યો હતો. કોને? મોમિનોને, સુનત જમાતને, મોમિનોને બતાવી રહ્યો. એ જ છઠ્ઠા દિવસની લીલાની અંદર, એ જ છઠ્ઠા દિવસની લીલાની અંદર એ જ અસરાફિલ ફરિશ્તો જે સંશયો છે, એ બધા સંશયો દૂર કરી રહ્યો છે. મોમિનોના સંશયો જે દૂર કરી રહ્યા છે, એમને સંશય ન રહે, અને એ સંશય નહીં રહે તો એ પણ બતાવી રહ્યા છે. કોને? કહેતી ઉમત કો સુનસી સબ સંસાર, આખી દુનિયા સાંભળે છે. એટલે કોઈ સંશય ન રહે. જે અસરાફિલ અમીન કે અસરાફિલ ફરિશ્તો જો હોય એ સંશય રાખે ખરો? હવે આપણને સંશય છે, અને વિરુદ્ધ રીતે વિચારો આવે કે આપણને સંશય છે. સંશય છે તો કેમ છે? કારણ કે અંદર આપણે ડૂબ્યા નથી. આપણે અંદર ડૂબીશું તો અસરાફિલ ફરિશ્તો આપણને બતાવશે. અસરાફિલ અને જબ્રાઈલ તો આપણી નિગમાની માટે પહેલેથી જ છે આપણી સાથે. એટલે એવું ન માનો કે નથી અસરાફિલ ફરિશ્તો આપણી સાથે. અસરાફિલ ફરિશ્તો છે ને છે, પણ એને આપણે યુઝ નથી કરતા. અસરાફિલ કહેવાનો મતલબ કે બુદ્ધિને આપણે વાપરતા નથી, અંતસ્કરણની બુદ્ધિને વાપરી રહ્યા છે. આમ ખલકની જે બુદ્ધિ છે, હંમેશા વજૂદની બુદ્ધિથી વાપરીને ચાલી રહ્યા છે. દિલથી વિચારો તો આ બધું જ સમજાશે. આ અસરાફિલ ફરિશ્તાનું કામ છે. અસરાફિલ ફરિશ્તાનું કામ શું છે? બીજું અસરાફિલ ફરિશ્તાનું બીજું કામ શું છે? આ તો આપણે જોઈ લીધું અહીંયા, પણ વાસ્તવની અંદર અસરાફિલ ફરિશ્તાનું કામ શું છે? તો અસરાફિલ ફરિશ્તાનું કામ જે રાજ્ય મહારાજનું કામ છે, એ જ અસરાફિલનું કામ છે. મોમિનને જગાડવા. રાજ્ય મહારાજ આશિક બનીને આવ્યા છે કે મારી રૂહ તું આંખે ખોલ. એ જે કહી રહ્યા છે, એ અસરાફિલ ફરિશ્તો કરી રહ્યો છે. આ અસરાફિલ ફરિશ્તાનું કામ છે. અસરાફિલ ફરિશ્તાનું કાર્ય શું છે? બીજું મેઇન કાર્ય કે રૂહો જે છે, રૂહોની ફાર્મસી હટાવવાનું કામ અસરાફિલ ફરિશ્તાનું કામ છે. ફજરનું કામ, રૂહોના દિલની અંદર ફજરનું કામ, એ અસરાફિલ ફરિશ્તાનું કામ છે. અસરાફિલ ફરિશ્તાનું કામ કે મોમિનને જે અંતસ્કરણની અંદર છે, એને દિલમાં લઈ જવાનું કામ અસરાફિલ ફરિશ્તાનું કામ છે. અને એ આપણને સંજમે પીવડાવી રહ્યો છે. આ
જેમ જેમ આપણે અંદર ઉતરતા જઈશું એમ અસરાફીલ ફરિશ્તો આપણને આ બધું બતાવતો જશે. આ રીતે સૂર ફૂંકી રહ્યો છે અને આ રીતે પડદા રોજ થઈ રહ્યું છે. ક્યાં? આપણા દિલની અંદર અંધકારનો નાશ થઈ રહ્યો છે અને જ્ઞાનનો પ્રકાશ ઉદય થઈ રહ્યો છે. અને એક સમય એવો આવશે કે આપણે અંતસ્કરણ છોડી અને દિલની અંદર રહીશું અને એ દિલની અંદર આવીશું તો અસરાફીલ ફરિશ્તો આપણને પરમધામ લઈ જશે. પરમધામ મીન્સ પરમધામની ગલી ગલીની અંદર આપણને ફેરવશે. ધણીના દીદાર થશે. એ જ અસરાફીલ ફરિશ્તો આપણને ધણીના દીદાર કરાવશે. એ જો સુનત જમાત હોય શકે ન જુદે ખીન, એ ગીરો ફોડ ક્यों જુદે પડે જો અસલ અર્થ મેં તન. એ જો સુનત જમાત મીન્સ જે આ મોમિનો છે, જે બ્રહ્મ સૃષ્ટિ જે છે, એ કેવી રીતે જુદી પડે એમ કે છે. એ કદાપી જુદી ન પડે. કેમ? કે એમના જે અસલ તન છે એ પરમધામની અંદર છે, ધણીના ચરણોની અંદર છે. અહીંયા દ્રષ્ટિ આવી છે, દ્રષ્ટિ જુદી જુદી થઈ ગઈ છે. પણ જ્યારે આ અસરાફીલ ફરિશ્તો જ્યારે આપણને બતાવશે ત્યારે એ જુદા કદાપી નહીં પડે. કારણ કે ફજર થઈ ગઈ. હવે ફજર થઈ ગઈ, બધી સમજ પડી ગઈ. તો પછી ત્યાર પછી આત્મ સૌની એક જ દિશે જુજવા દે. આની સુધ પડી જશે આપણને. એ ગીરો ફોડ ક્યાં જુદે પડે? કે આ ગીરો કેવી રીતે જુદે પડી એમ કે છે. એ સુંદર સાથને છોડીને કેવી રીતે જુદા થઈ શકે? કદાપી શક્ય નથી થઈ શકે. જીનો અસલ અર્થ નથી. હવે પણ અહીંયા શક્ય નથી જુદા થઈ શકે. તો એનો અર્થ શું છે? કે જો આ વચનો જો આપણને અસરાફીલ ફરિશ્તે જો બતાવ્યા હોય, એને દિલની અંદર લીધા હોય ત્યારની વાત છે. સાંભળીને બહાર કાઢી નાખે એમની વાત નથી. આ સાંભળીને અંતસ્કરણની અંદર વિચારે એમની વાત નથી. પણ અસરાફીલ ફરિશ્તો જો પૂર્ણ ફજર કરી દે ત્યારની વાત છે. कई सरे असल अमल बिच रात के चली जो सुबह सक सो फजर हक इल्मे बेसक करी खलक. कई सरे अमल बिच रात के રાતની અંદર કે જે સરેની સરિયત જે ચલાવી હતી એમ કઈ. હવે અહીં આગળ કઈ સરે અમલ બીચ રાત કે. હવે કઈનો અર્થ શું છે? કે જુદા જુદા જે નારી ફિરકા રાતની અંદર પોતાનો દરબાર લઈને બેસી ગયા છે, એવું જ કહેવાય ને. હવે અમારું જ્ઞાન સૌથી મોટું, અમારું જ્ઞાન મોટું, અમે મોટા, અમે અહીં અમને મુક્તિ મળે. એટલે જે નારી ફિરકા છે એમની વાત છે. એ બધા જે ચલાવ્યા હતા, એ બધા ચાલી રહ્યા હતા એમ કે છે. કઈ સરે અમલ બીચ રાત કે ચલી જો સુબે સક. કરી જો ચલી જો સુબે સક એટલે સુબે સક મીન્સ કે બધા સંશયો વાળા હતા એમ કે છે. અને 1735 ની અંદર જોયું બધા જ ધર્મ પંથીઓ વાળા પોતપોતાનો ધર્મ શું છે બધું બનાવે. સ્વામીજી પ્રશ્ન પૂછે એટલે સંશયની અંદર પડી જતા. એટલે બધા સંશયો વાળા હતા એમ કે છે. સો ફજર હક ઇલ્મે કે હવે રાજ્ય મહારાજની તારતમ વાણીથી બધાના શક મિટાવી દીધા. હવે જો આ શક મિટાવી દીધા હોય, જો ફજર થઈ હોય તો એ શું કરે કે અંધકારની અંદર જે બધું ચાલી રહ્યું હતું, મીન્સ જે માર્ગ પર જે નારી ફિરકા જે ચાલી રહ્યા હતા એ નારી ફિરકા બંધ થઈ અને એક નાજી ફિરકા પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરી અને એમનું પૂજન કરી રહ્યા છે. એ અંધકાર છે. એ ફજર ક્યાં થઈ કહેવાય કે ભાઈ હું માર્ગ જે હતો કે હું જે
સમજીને ચાલી રહ્યો તો આ તો ખોટું છે. સાચી પારબ્રહ્મ પરમાત્મા તો આ છે, સચ્ચિદાનંદ. અને એની સમજે તાતણવાણી હક ઇલમથી પડી. બેસક કરી ખલક, બેસક કરી ખલક. હવે બેસક ખલક કરી એનો અર્થ કે એ જે નારી ફિરકા હતા, જે કરી રહ્યા હતા, એમને છોડાવી દીધું અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવી રહ્યા છે. આ બેસક કરી. તો જ બેસક થાય. બેસક ક્યારે થાય? કે જે કરતા હોય એ છોડી અને જે બતાવી રહ્યા છે એ કરે તો બેસક થયા કહેવાય. હવે જો એ રીતે આપણે જોઈએ કે તો બેસક થયા કહેવાય, તો આપણે બેસક થયા છીએ? પ્રશ્ન જાતે કરો. હવે આપણે બેસક થયા છીએ? આપણે જે કરીએ છીએ એને છોડીને ધણી જે બતાવી રહ્યા છે એ માર્ગ પર ચાલી રહ્યા છે તો બેસક થયા હોઈએ. હવે બેસક થયા હોય તો એના એજ ને પકડીને બેસી રહ્યા હોઈએ તો બેસક કેવી રીતે કહેવાય? તમે જો બેસક થયા હોય, તમારી અંદર જો સાચું જ્ઞાન, આપણી અંદર જો સાચું જ્ઞાન આવ્યું હોય તો એ માર્ગ પર ચાલીએ. અને જો એ માર્ગ પર ન ચાલીએ અને જે માર્ગ છે એને પકડી રહીએ તો તમે કેવી રીતે બેસક કહેવાય? મને ખબર છે. ભાઈ તને ખબર છે તો એ માર્ગે ચાલ ને તું, અને શા માટે પકડીને બેસી રહ્યો છે? આપણે કહીએ ને, તને ખબર છે કે આટલા વાગે તારે જોબ પર જવાનું છે, આટલા વાગે જોબ પર જવાનું છે, તને ખબર છે તો શા માટે તું સુઈ રહ્યો છું? વિચાર આની પર વિચાર કરો. બેસક થવું એટલે શું? કે ભાઈ બેસક તો થઈ ગયા, સમજ્યા, પણ સમજ્યા પછી જો અંદર સમાયા નહીં તો સમજાનો અર્થ શું? એટલે કે જે સમજ્યા એ જ સમાયા, અને જે સમાયા છે એ જ સમજ્યા છે. આ બેસક છે. બેસક થવું. હવે બેસક થયા એટલે હવે વિચારો કે આપણે બેસક છે કે નહીં? તો બેસક કરી ખલક. દુનિયાવાળાને જે બધા નારી ફિરકા હતા એ નારી ફિરકામાંથી બહાર કાઢ્યા. બેસક કરી અને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એ બેસકથી તેમણે પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કર્યું. બધા નારી ફિરકા સમાપ્ત કરી દીધા. એક નિજાનંદ સંપ્રદાયની સ્થાપના કરી. દિને જને દિને ઇસ્લામ કહીએ છીએ આપણે. જ્ઞાનનો સવેરો થઈ ગયો, બધાના સંશય મટી ગયા. હવે જો બેસક થયા હોઈએ તો આપણે છે ક્યાં? तो 6 दिन की पैदाश, 6 दिन की पैदाश, पैदाश कही 6 दिन की, सो इन आलम का विस्तार, दिन जुम्मा के बीच में पाई सायत जो कही अपार. 6 दिन की पैदाश જે બતાવી છે. પુરાણની અંદર 6 દિનની પેદાશનું જે વર્ણન કર્યું છે એમ કે છે, એટલે કે પેદાશ કઈ છે દિન કી, જો ઇન આલમ કા વિસ્તાર, આ બ્રહ્માંડનો વિસ્તાર છે. 6 દિનની પેદાશની બતાવી છે આ બ્રહ્માંડ, આ સૃષ્ટિનું વર્ણન કરેલું છે એમ કે છે. दिन जुम्मा के बीच में, दिन जुम्मा के बीच में पाई सायत जो कही अपार, એટલે છઠ્ઠા દિને જે જુમ્માનો જે કયો છે, છઠ્ઠો દિન જે જુમ્માનો કયો છે એ છઠ્ઠા દિનની અંદર પરમધામ એટલે પાઈ સાયત જો કહી અપાર, એ ધામ અને ધનની પહેચાન, બધી વાતો યાદ આવશે એમ છે. પરમધામની મૂળ મિલાવાની આ બધી વાતો યાદ આવશે. હવે તમે વિચાર કરો સુંદર સાહેબ, છઠ્ઠા દિવસ તો એ જાહેરી અર્થ લઈ અને છઠ્ઠો દિવસ શુક્રવારને ગણે છે, બરોબર ને? રવિ, સોમ, મંગળ, बुध, गुरु, शुक्र, छठा दिवस गणे છે. आई एक सायत लेल कदर में, इसी सायत में दूजी बेर, इसी सायत में तीसरी इन इंड, मोहम्मद आए इत फेर. હવે 6 દિનની જે પેદાશ બતાવી છે એ કઈ છે એ બતાવી રહ્યા છે. તો પહેલું વ્રજ, પછી રાસ, પછી બરારગ,
આ 3 બતાવ્યું. પછી ધણી દેવચંદ્રજી 4, સ્વામી પ્રાણનાથજી 5 અને છઠ્ઠા દિવસ સ્વામીનો. એટલે કે છે आई एक सायत लेल कदर में, इसी सायत में दूजी बेर, इसी सायत में तीसरी इन इंड, मोहम्मद आए ईता फेर. કે લેલ કદર ની રાત્રિ અંદર આઈ ઈન કે આઈ ઈન સાયત લેલ કદર में, કે આપણે અહીંયા આગળ આવ્યા, વ્રજની અંદર આવ્યા, વ્રજની અંદર આપણે આવ્યા. હવે જે વ્રજની અંદર આપણે આવ્યા, જેને આપણે બાળપણ કહીએ છીએ, બરોબર ને? હવે કેમ બાળપણ કે છે એની પણ વાત કરી. તો જે બાળપણ જે કહીએ છીએ એટલે રાત્રિની શરૂઆત, ફજરની શરૂઆત, અરે સોરી માફ કરજો, કે જે લેલ કદરની શરૂઆતમાં આવ્યા એટલા માટે રાત્રિની. અને આની અંદર બીજી વાર પણ આપણે આયા, इसी सायत में दूजी बेर, इसी सायत में दूजी बेर, રાસની અંદર, રાસની અંદર, લેલ કદરની અંદર વ્રજ રાસ, અને એની અંદર આ બ્રહ્માંડની અંદર ત્રીજી વાર આયા એમ કે છે. इसी सायत में तीसरे इन इंड, तीसरे इन इंड मीन्स કે પહેલા જે વ્રજની અંદર આયા હતા એ જ ઇન્દની અંદર ત્રીજી વાર અહીંયા આવ્યા. रसूल मोहम्मद बराबर. मोहम्मद आए इत फेर, मोहम्मद आए इत फेर, મોહમ્મદ સાહેબ આવ્યા. પછી આને ડિટેલમાં પછી સમજાવું છું આમાંથી શું લેવાનું છે. પેલા આ જાહેરી લઈ લો. एक दिन कहा रब का दुनी के साल हजार, इत थे आगे लेल कदर, ए जो फजर तीसरा तकरार. एक दिन कहा रब का કે દુનિયાના 1000 સાલ, બરાબર, ખુદાનો એક દિવસ, એ રાત્રિ કઈ છે એમ કે છે. આ આવી ગઈ ચોપાઈ ફરી, એની એક ચોપાઈ છે. छोड़ो. एक दिन कहा रब का दुनी के साल हजार, इत थे आगे लेल कदर, ए जो फजर तीसरा तकरार. એટલે જે દિવસ જે છે એ દિવસ 10 સદી પતી ગઈ. એક દિવસ કયો એટલે 10 સદી પતી ગઈ. 1000 સાલ કાલે 10 સદી પતી ગઈ. હવે જે રાત્રિનો જે દિવસ છે કે ખુદા કાલ ફજર ક્યાં થશે તો કાલના દિવસે થશે. તો દિવસ એક દિવસના, ખુદાનો એક દિવસ બરાબર બ્રહ્માજીના 1000 સાલ. તો એ સાલ પતી ગયા એટલે 10 સદી પતી ગઈ. હવે જે 11મી સદી જે શરૂ થઈ એ રાત્રિની છે. 11મી સદી જે શરૂ થઈ એ રાત્રિની છે. એટલે 11મી સદી કેમ રાત્રિની બતાય એની પાછળનું કારણ, તો એની પાછળનું કારણ શું કે ખુદાની એક રાત્રિ બરાબર અહીંનો 1000, અહીંના 100 વર્ષ, એટલે 11મી સદી. તો અહીંયા આ બતાવી રહ્યા છે કે ભાઈ 11મી સદી એટલે કે છે એક દિન કહ્યા રબ का दुनी के साल 1000, ઈતથે આગે લેલ કદર, ઈતથે આગે લેલ કદર, એટલે દિવસ પતી ગયો, હવે રાત્રિ શરૂ થઈ એટલે લેલ કદર, અંધારાની રાત્રિ શરૂ થઈ. એ જો ફજર તીસરા તકરાર, અને જો આ ફજર છે એ તીસરો તકરાર બતાવ્યો છે. આ જે ફજર છે એ તીસરો તકરાર બન્યો છે કે આની અંદર તીસરા તકરારની અંદર આ જ્ઞાનનો પ્રકાશ થશે. જે અજ્ઞાનતાનું જે જ્ઞાન હતું એ જ્ઞાન હટી અને જે સાચું જ્ઞાન છે એનું માર્ગદર્શન મળશે આપણને. एक कॉल में कहे 3 दिन, सो भी बीच सायत इन रोज रब कर जारत पहुंचे अपने वतन.
કુરાનની અંદર એક જગ્યાએ લખેલું છે, એમ કે છે એક કॉल में કહે 3 दिन, કે કુરાનની અંદર એક જ એક જગ્યાએ 3 દિવસનું વર્ણન કરેલું છે, એમ કે છે. અને એ શું છે? તો સોબી બીચ સાયતીન, સોબી બીચ સાયત ઇન રોજ રબ કર જારત, કે આની અંદર કે પરમધામ અને મૂળ મિલાવાનું પહેચાન કરાવી રહ્યું છે, એમ કે છે. પરમધામ એટલે લાહુત અને હાહુતની પહેચાન કરાવી રહ્યું છે, એમ કે છે. અને આની અંદર 3 દિવસની લીલા બતાવેલી છે. 3 દિવસની લીલા બતાવી છે. અને ત્રીજા દિવસની લીલાની પછી મોમિનો જે છે, એટલે કર રોજ રબ કર જારત પહોંચે અપને વતન. પહોંચે અપને વતન મીન્સ કે પછી કે મોમિનો છે એ પરમધામ પાછા જશે. આ કુરાનની અંદર આવું બતાવ્યું છે. કુરાનની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. હવે આ જે કુરાનની અંદર ઉલ્લેખ કર્યો છે, એક જ ફલની અંદર એક જગા પર 3 દિવસની લીલા બતાવી છે. 3 દિવસનું લીલાનું વર્ણન કર્યું છે. 3 દિવસ લખ્યા છે. તો કયા કયા? તો ધણી દેવચંદ્રજી, સ્વામી પ્રાણનાથજી અને મોમિનો. પહેલા 3 દિવસ બતાવ્યા આપણને. પહેલા 3 દિવસ બતાવ્યા વ્રજ, રાસ અને બરારબ. વ્રજ, રાસ અને બરારબ એ 3 બતાવ્યા. કુરાનની અંદર લખેલું છે 6 દિન કી પેદાશ, તો 3 બતાવી દીધા. પણ જે બીજા 3 દિવસ છે એ 3 દિવસ એક જગ્યાનો આ રીતે ઉલ્લેખ કરેલો છે. અને ત્રીજા દિવસ એટલે ત્રીજા દિવસ કે મોમિનો પોતાના ઘરે પાછા જશે. તો બીજા 3 દિવસ જે ઉલ્લેખ કર્યો છે એ શું છે? એક कॉल में કહે 3 दिन, એક कॉल में કહે 3 दिन. તો કઈ? ધણી દેવચંદ્રજી 4થા દિવસની લીલા, સ્વામી પ્રાણનાથજી 5મા દિવસની લીલા અને 6થા દિવસની લીલા મોમિનોની લીલા. અને આ જે છે અહીં પહેચાન કરી ધામ અને મૂળ મિલાની, ધામ અને ધની અને મૂળ મિલાની પહેચાન કરી અને મોમિનો છે એ પાછા જશે, પરમધામ પાછા જશે. થોડું સમજવાની અંદર થોડું અઘરું પડશે, પણ તમે 1-2 વાર સાંભળશો તો આવી જશે. ચોક્કસ થઈ જશો. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને આપણે દોડાવીએ. એક कॉल में કહે 3 दिन, સોબી બીચ સાયત ઇન રોજ રબ કર જારત, પહોંચે અપને વતન, પહોંચે અપને વતન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.